નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીનો ત્રીજો લેક્ચર ભણી રહ્યા છીએ. સ્વાધ્યાય 5.1 એના દાખલા નંબર 3 સુધી આપણે ચલાવી દીધા છે. આજે દાખલા નંબર 4 એટલે કે આખો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 4 એની અંદર નાના નાના દાખલા આપ્યા છે. 15 છે, એમાં અમુક દાખલા આપણે ચલાવ્યા છે. જે બાકી છે સહેલા છે અને એ તમારે ઘરેથી હોમવર્કમાં ગણવાના છે. કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો સમાંતર શ્રેણી હોય તો ડી શોધવાનું. બરાબર? એટલે કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો સમાંતર હોય તો ડી શોધો અને પછીના 3 પદ એના શોધવાના છે. એટલે આપણને શું આપ્યા છે? 4 પદ આપ્યા છે. જો સમાંતર શ્રેણી હોય તો તમારે 5મું, 6મું અને 7મું પદ શોધવાનું, ના હોય તો નહીં શોધવાનું. ચાલો, હવે આપણને ખબર છે કે આ જે પહેલું છે, પહેલું એને આપણે એ કહીએ છીએ. પછી બીજું આપણે એવું શીખવાડ્યું તો બીજા પદમાંથી પહેલું બાદ કરો, ત્રીજામાંથી બીજું બાદ કરો તો જે મળે એને આપણે ડી કહીએ. એટલે પહેલા તો બધાનો ડી શોધી લેવાનો. જો ડી સમાન છે આ હોય તો જ સમાંતર શ્રેણી છે. એટલે પહેલા આપણે એક દાખલો ગણાવી દઈએ કે બીજું પદ એને કહેવાય a2, એની અંદરથી a1 બાદ કરીએ. એટલે 4 માંથી શું બાદ કરવાનું? 2. 4 માંથી 2 બાદ કરો તો 2 વધે. હવે એવી રીતે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો. અહીંયા ઉપર ત્રીજું પદ 8 લખ્યું છે, બીજું પદ 4 એટલે 4. હવે આ બંને જુઓ તો ખબર પડે બંને કેવા આયા? તો જુદા જુદા આયા. એટલે ડી સમાન મળતો નથી. અને હજુ જો તમારે ધારો કે શોધવું હોય તો પણ શોધી શકાય કે ભાઈ આ 16 માંથી 8 જશે તો જવાબ શું આવશે? 8. તો અહીંયા લખી શકાય કે સામાન્ય તફાવત ડી સમાન નથી. અને જો સમાંતર નથી એટલે સમાન નથી તો સમાંતર શ્રેણી પણ નથી. એટલે આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી નથી. ચલો એના પછી દાખલા નંબર 2. હવે આની અંદર અમુક વસ્તુ યાદ રાખો. આ 5/2 છે ને શું કહેવાય? તો ધારો કે તમને 5 રૂપિયા આપ્યા હોય અને એવું કે અડધા રૂપિયા વાપરવાના, તો તમે કેટલા વાપરો? તો 2.5 રૂપિયા વાપરો. 7/2 આપ્યા છે તો 7 માંથી એમ કે અડધા વાપરજે, તો તમે કેટલા વાપરો? તો 3.5. તો આ કઈ રીતે છે? તો આવું છે 2, 2.5, 3, 3.5. એટલે તમને બધાને ખબર પડી જાય વચ્ચે 0.5 નો તફાવત છે તો સમાંતર એટલે ડી સમાન મળશે. બરાબર? પણ આપણે હવે ગણીએ. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ કે a2 a1 બરાબર 5/2 -2. આનો લસા લેવો હોય તો આને અહીંયા ગુણવો પડશે. એટલે 5 અહીંયા 2 વડે ગુણો એટલે 4 અને છેદમાં શું આવશે? 2. 5 માંથી 4 ગયા તો 1/2. એવી જ રીતે a3 a2 ગણો. a3 ત્રીજું પદ 3 છે, 3. 5/2. આ લસા લો તો 2 અહીંયા ગુણાશે એટલે 6 - 5 છેદમાં 2 1/2. એવી જ રીતે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરો. 7/2 -3 અને ફરીથી અહીંયા ગુણો. 3 દુ 6 થાય એટલે 7 - 6 છેદમાં 2 બરાબર 1/2. બધાના જવાબ જોઈ લો. 1/2 આવે છે તો એવું કહેવાય કે સામાન્ય તફાવત એટલે કે ડી એ કેવો મળે છે? સમાન મળે છે. ચાલો, એટલે અહીંયા જો ડી સમાન મળે તો તમારે 5મું, 6મું, 7મું પદ શોધવાનું છે. એટલે a5 શોધવાનું, a6 શોધવાનું અને a7 શોધવાનું. હવે 5મું પદ કઈ? જો પહેલો દાખલો છે એટલે સમજાવતા વાર લાગશે, પછી ફટાફટ સમજાઈશું.
પાંચમું પદ શોધવું છે તો એનો મતલબ ચોથામાં ડી ઉમેરવાનો, છઠ્ઠું શોધવું છે તો પાંચમામાં ડી ઉમેરવાનો, સાતમું શોધવું છે તો છઠ્ઠામાં ડી ઉમેરવાનો. એટલે પાંચમું શોધવું છે તો ચોથું પદ કયું છે? 7/2. એમાં ડી ઉમેરવાનું. આપણો ડી શું આવ્યો તો 1/2. છેદ તો સરખો છે એટલે છેદમાં તમે 2 લખી દો. ઉપર 7 + 1 = 8 એટલે જવાબ આવી ગયો 4. ફરીથી પાંચમા પદની અંદર 1/2 ઉમેરો. 1/2 એટલે શું? ડી. 4 દુ 8, 8 ને 1 9 ના છેદમાં શું થઈ ગયો? 2. એવી જ રીતે આ 9/2 એમાં 1/2 ઉમેરો. 9 ને 1 10, 10 ના છેદમાં 2 બરાબર જવાબ આવી ગયો 5. એટલે જો આને 4 કહેવાય, અને 4.5 કહેવાય, અને 5 કહેવાય. થઈ ગયું લાઈનમાં જ. એટલે વચ્ચે 0.5 નો તફાવત આવે છે. ચાલો એના પછી આગળ -1.2, -3.2, -5.2, -7.2. ફરીથી આ જ રીત બધામાં આપણે કરવાની છે. તો કે a2 - a1 બરાબર -3.2 માઇનસ એમાંથી પહેલું પદ બાદ કરવાનું છે એટલે -1.2 થાય. એટલે -3.2 + 1.2 બરાબર. હવે 3.2 માંથી 1.2 ગયા તો 2 વધ્યા, 2.0 આમ તો કહેવાય. એટલે 2 મોટાની નિશાની તો તમે શું લખો? માઇનસ. ફરીથી આ માઇનસ માઇનસ શું થઈ ગયા? પ્લસ. એટલે આપણે અહીંયા શું લખેલા છે? પ્લસ. ફરીથી ચાલો એવું ને એવું કરીએ. એટલે ફરીથી a3 - a2. ચાલો a3 -5.2 માઇનસ -3.2. આ માઇનસ સૂત્રનો છે. આ માઇનસ એટલે ની આગળ વાળું પદ છે, આ ત્રીજું પદ છે, તો એમાંથી આપણે બીજું પદ બાદ કરીએ છીએ. તમે સમજી લો, આ ત્રીજું પદ, આ બીજું પદ, અને એની વચ્ચે માઇનસ છે. હવે 5.2 એ કેવા? માઇનસ. પ્લસ 3.2 એટલે 3.2 5.2 માંથી બાદ કરી દો તો જવાબ આવશે 2.0 આવશે. અને એ પણ કેવા આવશે? માઇનસ, કેમ કે મોટાની નિશાની છે. ચલો એવી જ રીતે a4 - a3. 4 કેવો છે? -7.2 -5.2 એટલે -7.2 + 5.2. આનો પણ જવાબ આવી ગયો 2.0. ખાલી 2 લખો તો પણ ચાલે. એટલે સામાન્ય તફાવત ચેક કરો, બધામાં સરખો છે. એટલે લખી નાખીએ કે સામાન્ય તફાવત D એ સમાન મળે છે. હવે આપણે પાંચમું પદ શોધવાનું, છઠ્ઠું પદ શોધવાનું અને સાતમું પદ શોધવાનું. ચાલો પાંચમું પદ શોધો એટલે ચોથું પદ કયું હતું? તો -7.2. એની અંદર તમારે શું ઉમેરવાનું? તો સામાન્ય તફાવત ઉમેરવાનો. એટલે -2 ઉમેરું છું તો -9.2. -9.2 એની અંદર હું -2 ઉમેરું એટલે આ શું કહેવાય? 2 ની નિશાની સરખી જ છે. સરખી નિશાની હોય તો સરવાળો થાય. એટલે 9 માં 2 ઉમેરો તો 11.2 થઈ ગયા. અને મોટાની નિશાની એટલે -11.2. હવે -11.2 + -2 બરાબર -13.2. એટલે પાંચમું, છઠ્ઠું અને સાતમું પદ આપણને મળી ગયું. દરેક સ્ટેપની અંદર ધ્યાન રાખવાનું. ધારો કે ખબર ન પડે તો એટલું ફરીથી તમે બેક જતા રહો અને ફરીથી જુઓ. આમ તો ભણાવતા હોય તો સાહેબ થોડી બેક જવાના છે. તો દાખલામાં તમારે એટલો ફાયદો કે તમે બેક જઈ શકો અને ફરીથી દાખલો જોઈ શકો. આમાં કોઈ પણ સ્ટેપની અંદર જો એક પણ માઇનસની ભૂલ આવી તો તમારે જવાબ બદલાઈ જાય. એટલે દરેક સ્ટેપ ઉપર કોન્સન્ટ્રેશન જોઈએ. એના પછી ત્રીજો, ચોથો નહીં ગણાય. ચોથો તમારે જાતે ગણવાનો. હવે પાંચમો દાખલો 3 + √2, 3 + 2√2, 3 + 3√2. પહેલા શું શોધીએ છીએ આપણે?
તો કે a2 માઇનસ a1, બીજું પદ આ રહ્યું, એની અંદરથી પહેલું પદ બાદ કરી દો તો 3 અને 3 પ્લસ માઇનસ છે જતા રહ્યા, જવાબ આવી ગયો √2. ફરીથી a3 માઇનસ a2 એટલે આ ત્રીજું પદ 3 પ્લસ 2 √2 માઇનસ, જો માઇનસ કરીને તમારે આ પદ કૌંસમાં લખવાનું હોય બીજું પદ, પણ માઇનસ અંદર જાય તો અંદર વાળી નિશાની કે શું થાય, બદલાય. એટલે હું ડાયરેક્ટ લખું છું. આ 3 ની નિશાની પ્લસ હતી તો માઇનસ થઈ ગઈ, આ પણ પ્લસ હતી તો શું થઈ ગઈ, માઇનસ થઈ ગઈ. હવે જો 3 અને 3 શું થઈ ગયા, જતા રહ્યા. 2 √2 છે એટલે બે વાર √2 છે ને એમાંથી એક √2 જતો રહ્યો તો ખાલી √2 વધ્યો એટલે એનો જવાબ આવી ગયો ફરીથી √2. a4 માઇનસ a3, 4 એટલે ચોથું પદ, 3 પ્લસ 3 √2, ફરીથી અહીંયા માઇનસ છે એટલે ત્રીજું પદની આગળ, જો ત્રીજું પદ 3 પ્લસ 2 √2 છે ને એની આગળ માઇનસ હોય, માઇનસ અંદર જાય તો અંદર વાળી નિશાની બદલાય એટલે બદલી નાખીએ. તો 3 અને 3 શું થઈ ગયા, પ્લસ માઇનસ છે જતા રહ્યા. હવે √2 કેટલી વાર છે, 3 વાર, એમાંથી 2 વાર √2 જતા રહ્યા તો શું વધ્યું, √2. ચાલો સરખું આવી ગયું, સરખું આવી ગયું તો તમે શું લખી શકો કે સામાન્ય તફાવત d સમાન મળે છે. હવે આપણે શું શોધવું પડશે, a5 a6 a7. ચાલો 5 જુઓ, 5 એટલે શું થાય, ચોથું પદ, ચોથું પદ શું આવ્યું આપણું, આવી રહ્યું. એની અંદર તમારે શું ઉમેરવાનું, તો d, એટલે ચોથા પદમાં હું d ઉમેરું, 3 પ્લસ 3 √2 પ્લસ √2. હવે 3 √2 હતા એમાં એક √2 બીજો ઉમેરાણો તો શું થઈ ગયું, 4 √2. એટલે પાંચમું પદ આપણને આ મળ્યું તો 3 પ્લસ 4 √2, એમાં d ઉમેરવાનો એટલે છઠ્ઠું પદ મળે. 4 √2 હતા, એક આવ્યો તો 5 √2 થઈ ગયા. એમને જોઈને હવે ડાયરેક્ટ સાતમું પદ ખબર પડી જાય. જો પાંચમું હતું 3 પ્લસ 4 √2, 3 પ્લસ 5 √2, તો હવે શું આવશે, તો 3 પ્લસ 6 √2. હું ડાયરેક્ટ લખી દઉં છું કે 3 પ્લસ 6 √2, આ એનો ડાયરેક્ટ જવાબ આવી જશે. બરાબર છે. ચલો હવે આ છઠ્ઠો દાખલો 0.2 0.22 0.222 આવું આપેલું છે. કશું વાંધો નહીં, પહેલામાં બીજામાંથી પહેલું બાદ કરો, ત્રીજામાંથી બીજું બાદ કરતા જઈએ. a2 માઇનસ a1, a2 એટલે 0.22 માઇનસ 0.2, આ 0.2 ને 20 જ કહેવાય ને આમ તો, બરાબર. તો બાદબાકી કરો તો 0.2 આવશે, ના આવે, 0.02 આવે. યાદ રાખજો, બાદબાકી કરીજો પોઈન્ટ નીચે પોઈન્ટ ગોઠવીને. ચાલો એના પછી a3 માઇનસ a2, ત્રીજું પદ, એમાંથી બીજું પદ બાદ કરવાનું એટલે 0.22 બાદ કરો તો 0.002 થશે. એટલે આ જોઈને જ ખબર પડી ગઈ કે બંને જો સરખા આવતા નથી. તો અહીંયા લખી નાખીએ કે સામાન્ય તફાવત d સમાન નથી તો આગળ દાખલો ગણવાનો નથી. ચાલો એના પછી દાખલા નંબર 8, બધા પદ -1/2 છે. a2 માઇનસ a1 શું કર્યું, બીજામાંથી પહેલું -1/2, એમાંથી મેં પહેલું પદ બાદ કર્યું તો -1/2, આ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે +1/2, આ 1/2 1/2 પ્લસ માઇનસ છે, ઉડી ગયો, જવાબ આવી ગયો 0.
હવે મેં આટલું ગણ્યું તો ખબર પડી જાય છે બીજા બધા બધાના જવાબ 0 જ આવશે. એટલે સામાન્ય તફાવત શું થઈ જાય તો 0 થઈ ગયો, સરખો થઈ જશે. ફરીથી છતાં ગણીએ a3 a2. ચાલો ત્રીજું પદ શું હતું? -1/2 માઇનસ સૂત્રનો, અને આ a2 એટલે બીજું પદ એ -1/2. ચાલો માઇનસ માઇનસ શું થઈ ગયો? પ્લસ. ફરીથી આ બંને ઉડી ગયા તો જવાબ શું થઈ ગયો? 0. એવી જ રીતે a4 a3 એનો જવાબ પણ શું થઈ જશે? 0. સામાન્ય તફાવત કેવા છે? સમાન. એટલે એવું લખી શકાય કે d સમાન મળે છે. હવે આપણે શું શોધવું પડશે? a5 શોધવાનો, અને a6 શોધવાનો, અને a7 શોધવાનો. હવે a5 પહેલા શોધીએ. a5 ચોથું પદ આપણું હતું -1/2. એમાં તમારે d ઉમેરવાનો. હવે d શું આવ્યો? 0. ઉમેરો કે ન ઉમેરો કશો ફેર પડે ને, એટલે શું આવશે? 1/2. પાંચમું પદ તમને એનું એ જ મળ્યું, એમાં તમે 0 ઉમેરો તો એ 1/2 જ આવશે. તો બોલો સાતમું પદ જે શોધવું હોય તો એ પણ ડાયરેક્ટ 1/2 જ આવશે. એટલે એનો મતલબ શું થયો? આ શ્રેણી કઈ બની? તો કે 1/2 પણ માઇનસ વાળી. -1/2 -1/2 -1/2 આખી શ્રેણી બની ગઈ. આનો સામાન્ય તફાવત શું મળ્યો? તો d મળ્યો. પાંચમા પદ શોધવું હોય તો ચોથામાં 0 ઉમેરાય, છઠ્ઠું શોધવું હોય તો પાંચમામાં 0 ઉમેરો, કેમ કે d શું આવ્યું છે? 0. આઠમું 9 10 અને 9 10 દાખલો જાતે ગણવાનો. 11મો દાખલો ગણેલો છે. ચાલો a2 a1. બીજા પદમાંથી પહેલું બાદ કરો, બીજું પદ a² -a. ઘણા એમ કહે છે સાહેબ આ a² માંથી a બાદ કરીએ તો a વધે. કશું જ ના થાય, કેમ કે જો ઘાત બંનેની શું છે? જુદી. આ જવાબ આવી ગયો. કશું ના થાય. બરાબર. જો ગુણાકાર હોત ને વચ્ચે જે માઇનસ છે તો એનો સ્ક્વેર ગુણ્યા એ હોત તો એનો ઘન કરીએ, પણ એની બાદબાકી કે સરવાળો થાય નહીં. ચલો એવું ને એવું તો ખબર પડી ગઈ કે છે તો a3 a2. a3 એટલે ત્રીજું પદ, એમાંથી બીજું પદ બાદ કરો તો કે તો આનું બી કઈ ના થાય. બરાબર. તો એનો મતલબ આપણો d સમાન આવતો નથી. એટલે સામાન્ય તફાવત d સમાન નથી. એટલે એવું નીચે લખી નખાય કે સમાંતર શ્રેણી નથી. જગ્યા છે તો આપણે લખી દઈએ કે સમાંતર શ્રેણી નથી. જ્યાં d સરખો મળે, જ્યાં d સરખો મળે છે ત્યાં સમાંતર શ્રેણી છે. એટલે ત્યાં બી લખાય સમાંતર શ્રેણી છે, જ્યાં નથી મળતો ત્યાં સમાંતર શ્રેણી નથી. ચાલો એના પછી આગળ દાખલા નંબર 12. હવે આમાં આપ્યું છે શું? √2 √8 √18 √32 આવું આપ્યું છે. તો બાદબાકી કરવી હોય ને તો પહેલા આ √8 છે તો એનું કશું થાય કે નહીં જોવું પડે. √32 નું કઈ થાય કે નહીં એ જોવું પડે. એટલે પહેલા આપણે તમે સમજો આ √2 નું કશું ના થાય એમનો એમ રહેવા દઈએ. હું √8 નું પહેલા સાદું રૂપ આપી દઉં કે જો √8 એટલે શું થાય. તો વર્ગમૂળની અંદર આવું લખાય, 4 દુ 8 લખાય. હા કે ના? તો લખાય. હવે આ બંનેને હું પર્સનલ વર્ગમૂળ આપી શકું ને? આપણે પર્સનલ મોબાઈલ હોય ને એની જેમ પર્સનલ વર્ગમૂળ બી આપી શકાય. અપાય. તો આ √4 જે છે એનું વર્ગમૂળ નીકળી જાય એટલે 2 કહેવાય. આ √2 નું ન નીકળે તો એમના એમ રહેવા દેવાના. ક્લિયર? અને આમને પણ તમને ખબર છે કે 8 નું વર્ગમૂળ કાઢો તો 2√2 આવે. બરાબર. આગળ આવી ગયેલું છે. એવી જ રીતે √18 લઈ લો. તો 9 દુ 18 લખાય. 9 દુ 18. પર્સનલ મોબાઈલ હોય એ રીતે તમે વર્ગમૂળ પર્સનલ આપી દો.
એટલે આ પર્સનલ મેં વર્ગમૂળ આપી દીધું. તો આનું વર્ગમૂળ નીકળે તો 3 એટલે 9 નું નીકળી ગયું અને 2 નું ન નીકળે તો એને વર્ગમૂળમાં જ રહેવા દો. ચાલો એવી જ રીતે 32 તો 16 દુ 32 થશે. 16 ગુણ્યા 2 16 નું 4 થઈ જાય, 2 નું ન થાય તો એમનું એમ. ક્લિયર? હવે તમે ચેક કરો આપણી જે આ શ્રેણી આપી છે ઉપરનું જે રકમ છે એ રકમ શું છે? તો આવું છે √2 2√2 3√2 અને 4√2 આવી આપણી શ્રેણી આપેલી છે. એટલે હવે એવું શોધવાનું આમાંથી ડી શોધો. જો ડી સરખો હોય તો 5મું 6મું 7મું પદ શોધવાનું છે. તો a2 - a1 એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. બીજું પદ છે 2√2 એમાંથી √2 ગયા. હવે જો સાંભળો √2 અને √2 બે વાર છે એમાંથી એક √2 જતા રહ્યા તો એક વધ્યા તો એનો મતલબ જવાબ આવી ગયો √2. ચાલો હવે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો તો આ ત્રીજું એમાંથી મેં બીજું બાદ કર્યું તો એ √2 વધ્યા. ચોથામાંથી ત્રીજું બાદ કરો તો પણ √2 વધ્યા. જવાબ સરખો જ આવે છે. તો લખી શકાય કે સામાન્ય તફાવત ડી શું છે? સમાન છે. હવે જો સમાન હોય તો 5મું 6મું અને 7મું પદ શોધવાનું. તો a5 a6 અને a7 શોધો. ચલો a5 એટલે ચોથું પદ આપણું ક્યાં ગયું? જો આવી રહ્યું 2√2 એમાં તમારે શું ઉમેરવાનું? તો ડી ઉમેરવાનો એટલે 5મું થાય. હવે સાંભળો 4√2 એમાં √2 ઉમેરી એટલે 5√2 કહેવાય. જો નવું શીખવાડું છું ધ્યાન રાખજો. હવે આ 5 ને હું અંદર લઈ જાઉં વર્ગમૂળમાં. 5 ને અંદર લઈ જાઉં તો 5 નો વર્ગ થઈ જાય એટલે 25. સમજો 25 ગુણ્યા 2 બરાબર 50 પણ કેવા? વર્ગમૂળમાં. જો ઊંધું શીખવાડું આ 4√2 હતા 4√2 4 અંદર જાય તો વર્ગ થઈ જાય એટલે 4 નો વર્ગ 16 એટલે 16 દુ 32. જો 32 છે 3 છે 3 નો વર્ગ થઈ જાય એટલે 3 નો સ્ક્વેર 9 9 દુ 18 એટલે 18 છે. તો આપણે ઊંધું અહીંયા કરતા હતા કે આમાંથી 9 કોમન કાઢે 9 નું વર્ગમૂળ કાઢીને 3 લખતા હતા. એટલે અહીંયા આપણે વળી એ પ્રમાણે લખ્યું. ચાલો ફરીથી એકવાર યાદ રાખો. અહીંયા શું હતું? 4√2 એટલે √50 આવી ગયા. તો અહીંયા સમજો √50 એટલે આ √50 છે એને શું કહેવાય? તો 5√2 કહેવાય. એમાં હું √2 ઉમેરીશ એટલે 6√2 કહેવાય. 6√2 કહેવાય. 6 અંદર ગયા તો છાયો છાયો શું થઈ ગયા? 36 એટલે 36 ગુણ્યા 2 36 દુ કેટલા થઈ ગયા? 72. ચાલો એવી જ રીતે છઠ્ઠું પદ છે આ એમાં √2 ઉમેરું તો 7√2 70 70 49 ગુણ્યા 2 49 ગુણ્યા 2 કરો એટલે 98. જવાબ આવી ગયો. જો હવે આપણી આ રકમ હતી √2 √8 √18 √32 એના પછી પાંચમું √50 છઠ્ઠું પદ √72 સાતમું √98. આ પ્રમાણે લખવું હોય √2 2√2 3√2 4√2 એના પછી આવશે 5√2 6√2 અને 7√2. થઈ ગયું? એટલે આ પ્રમાણેનો દાખલો છે. પણ આને તમારે આવી રીતે ગણવો પડે પછી જ આવડે. એના પછી આ દાખલો ગણીએ. ચલો બીજું પદ એમાંથી પહેલું પદ બાદ કરો, ત્રીજું પદમાંથી બીજું બાદ કરો. બે માં જ ખબર પડી જશે. જો હમણાં ચલો બીજું પદ શું છે? 3 નો સ્ક્વેર -1 નો સ્ક્વેર
3 નો સ્ક્વેર 9 માંથી 1 ગયા તો વધ્યા 8. ત્રીજું પદ 5 નો સ્ક્વેર, બીજું પદ 3 નો સ્ક્વેર, આને કહેવાય 25. 25 માંથી 9 ગયા એટલે વધ્યા 16. આ બંને જોઈ લો અલગ અલગ આવે છે એટલે લખી નાખો કે સામાન્ય તફાવત D સમાન નથી અને આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. પૂરું. ચાલો આગળ ફરીથી એ જ પ્રમાણે દાખલો ગણીએ. શું કરીએ છીએ? a2 - a1, a3 - a2, a4 - a3. બીજા પદમાંથી પહેલું પદ બીજું પદ જો પાયો પાયો શું થઈ ગયો? 25. 25 માંથી 1 ગયા એટલે કેટલા વધ્યા? 24. ત્રીજું પદ 70 49. 49 માંથી પાયો પાયો 25 ગયા એટલે કેટલા વધ્યા? 24. ચોથું પદ 73, એમાંથી 7 નો વર્ગ એટલે 49 બાદ કરો, જવાબ 24. તો લખી નાખો કે સામાન્ય તફાવત D સમાન છે. સમાન હોય તો 5મું 6ઠું 7મું પદ શોધવાનું. 5મું 6ઠું 7મું. ચાલો ચોથું પદ 73 આપ્યું છે, 24 ઉમેરી દો, 97. ચાલો 97, એમાં 24 ઉમેરી દો, 121. 121, એમાં 24 ઉમેરી દો, 145. ક્લિયર? અહીંયા આપણો દાખલા નંબર હજુ તો શું પૂરો થયો? 4 પૂરો થયો. તમને આ વિડીયો કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરો.